રાપર તાલુકાના ચિત્રોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક્સપાયરી ડેટની દવાઓનો જથ્થો મળી આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ। સ્થાનિક જનપ્રતિનિધિઓની સજાગતાના કારણે આ ગંભીર બેદરકારી સામે આવતા જિલ્લા આરોગ્ય તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે। જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાની તપાસ ટીમને ચિત્રોડ પીએચસી ખાતે મોકલવામાં આવી છે। તપાસ દરમિયાન એક્સપાયર થયેલી દવાઓનો કેટલો જથ્થો હતો, તે કેવી રીતે સ્ટોકમાં રહ્યો અને તેમાં કોઈ વહીવટી બેદરકારી થઈ છે કે નહીં, તેની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ ઘટનાને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લાના તમામ સરકારી આરોગ્ય કેન્દ્રોમાં દવાઓના સ્ટોક તેમજ તેમની એક્સપાયરી તારીખની વિશેષ ચકાસણી શરૂ કરવામાં આવી છે। દરેક આરોગ્ય કેન્દ્ર પાસેથી કેટલો દવાનો જથ્થો ઉપલબ્ધ છે અને તેમાં કેટલી દવાઓ એક્સપાયર થઈ ગઈ છે અને તેની વિગતવાર અહેવાલ જિલ્લા કક્ષાએ મંગાવવામાં આવી રહ્યો છે। આરોગ્ય વિભાગે સ્પષ્ટ કહ્યું છે કે જો તપાસ દરમિયાન કોઈ અધિકારી કે કર્મચારીની બેદરકારી સાબિત થશે તો તેમની સામે નિયમ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। જો કે અત્યાર સુધી એક્સપાયર થયેલી દવાઓના ઉપયોગથી કોઈ દર્દીને નુકસાન થયું હોવાનો એક પણ કેસ સામે આવ્યો નથી। ગઈકાલે રાપર તાલુકાના જનપ્રતિનિધિનો જે અમને ટેલિફોનિક સંદેશ મળેલો છે એ અન્વયે એમણે રાપર તાલુકાના ચિત્રોડ ગામની જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધેલી, એમાં એમને એક્સપાયર્ડ દવા ધ્યાન પર આવેલી છે। એને ગંભીરતાથી લઈને આજે અમે જિલ્લા કક્ષાની એક ટીમને ત્યાં મોકલેલી છે અને અલગ અલગ સેન્ટરોની મુલાકાત પણ કરાવી રહ્યા છીએ અને આખો અહેવાલ તૈયાર કરાવી રહ્યા છીએ। ખરેખર કેટલી દવાઓ છે, ક્યારથી એક્સપાયર્ડ છે અને એ અહેવાલના આધારે જે આ ગંભીર બાબત કહેવાય અને અમે એની ઉપર એક્શન પણ લેશું। એક્સપાયરી દવાઓના કારણે કોઈ દર્દીને તકલીફ પડી હોય, કોઈ બનાવ સામે આવ્યો છે? અત્યાર સુધીમાં એવો કોઈ બનાવ ધ્યાન પર નથી આવેલો, પણ અમે અગમચેતીના ભાગરૂપે દર અઠવાડિયે દર 15 દિવસે દર અઠવાડિયે અમે મેડિકલ ઓફિસરની વિડીયો કોન્ફરન્સથી એક મિટિંગ લેતા હોઈએ છીએ। દર 15 દિવસે અમે ફાર્માસિસ્ટની પણ વિડીયો કોન્ફરન્સથી મિટિંગ લેતા હોઈએ છીએ, જેમાં પણ આ બાબતની અવારનવાર અમે સૂચનાઓ આપતા હોઈએ છીએ। આ ઉપરાંત જિલ્લા કક્ષાની પણ અમારી ટીમ જે છે એની આકસ્મિક મુલાકાતો અમે કરાવતા હોઈએ છીએ અને એમાં પણ જ્યાં જ્યાં એક્સપાયર્ડ દવા ધ્યાન પર આવતી હોય છે તો ત્યાં સંબંધિત કર્મચારી સામે અમે પગલાં પણ હાથ ધરેલા છે, એમની પાસે રિકવરી પણ કરાવેલી છે, શિક્ષાત્મક કાર્યવાહી પણ હાથ ધરેલી છે। આપની વાત બિલકુલ સાચી છે કે કચ્છ એક ખૂબ જ વિશાળ જિલ્લો છે। અત્યારે અમે જે અલગ અલગ રીતે આખું મોનિટરિંગ કરાવી રહ્યા છીએ, ખાસ કરીને છેલ્લા 1 મહિનાથી અમે ચાલુ કરેલું છે વિડીયો કોલિંગથી તમામ સેન્ટરોનું સર્વેલન્સ। એ આકસ્મિક રીતે કોઈ પણ એક દિવસે અમે વિડીયો કોલિંગ કરી અને સ્ટાફની હાજરી અને એ તમામ સુનિશ્ચિત કરાવી રહ્યા છીએ। ઉપરાંત અમે જિલ્લા કક્ષાની ટીમને પણ અલગ અલગ વિસ્તારોમાં મોકલી અને હાજરી, કામગીરી અને લોકોને આરોગ્ય સેવાઓ પહોંચી રહી છે કે કેમ એ પણ અમે મોનિટરિંગ કરી રહ્યા છીએ। દર સોમવારે અમે અમારું જે ફાર્માસિસ્ટ જે છે જિલ્લા કક્ષાના, એમની પાસે તમામ સેન્ટરોમાં દવા ઉપલબ્ધિનું પણ રિવ્યૂ કરી રહ્યા છીએ, જેથી કરીને ક્યાંય પણ એવું ધ્યાન પર આવે કે દવા નથી અથવા તો સ્ટાફ ગેરહાજર છે તો એમની સાથે અમે કડક પગલાં પણ લઈ રહ્યા છીએ। ખાસ કરીને મારું નમ્ર વિનંતી છે કે તમામ દર્દીઓ જે છે એ જ્યાં પણ સરકારી સિસ્ટમમાંથી અથવા તો કોઈ પણ ફાર્મસી કે કોઈ પણ મેડિકલ સ્ટોરમાંથી જ્યારે દવા લે છે અથવા તો દવા મેળવે છે તો ત્યારે એ દવાની એક્સપાયરી ડેટ એ અચૂક જોવે। ક્યાંય પણ એવું ધ્યાન પર આવે તો તાત્કાલિક એ તંત્રનું, સ્થાનિક તંત્રનું ધ્યાન દોરે કે જેથી કરીને કોઈ પણ અઘટિત બનાવ બનતા અટકે અને આવી બેદરકારી બાબતે શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકે।